નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 8માં વિષય સામાજિક વિજ્ઞાન તેની અંદર પાઠ છઠ્ઠો છે અંગ્રેજ શાસનની ભારત પર અસર તેનો અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે અંગ્રેજોએ આપણા દેશ ઉપર ઘણા બધા વર્ષો સુધી શાસન કર્યું હતું અને આપણા દેશના લોકોને તેના ગુલામ બનાવીને રાખ્યા હતા અને તેના કારણે આપણા ભારત દેશના લોકોની હાલત છે એ કેવા પ્રકારની થઈ હતી, આપણા લોકોની પરિસ્થિતિ કેવા પ્રકારની થઈ હતી અને આપણને એ લોકો કઈ રીતે આપણી સાથે વ્યવહાર કરતા હતા એનો ઉલ્લેખ છે એ આ પાઠની અંદર કરેલો છે। તો આપણે સૌ આ પાઠની શરૂઆત કરીએ। અરુણા વહેલી સવારે ધ્યાનથી સમાચાર પત્ર વાંચતી હતી ત્યારે તેની પુત્રી પૂર્વા બાજુમાં બેસી અને ગૃહ કાર્ય કરતી હતી। અરુણા મોટેથી વાંચતા બોલી, લિબિયામાં ક્રાંતિ। આ સાંભળી એની જે દીકરી છે પૂર્વા એને પ્રશ્ન કર્યો કે મમ્મી, લોકો શા માટે ક્રાંતિ કરે છે? ખૂબ સરસ મજાનો આ પ્રશ્ન હતો। ક્રાંતિ શબ્દ સાંભળી અને એ છોકરીના મનમાં પ્રશ્ન થયો કે ભાઈ ક્રાંતિ શું છે, શું કામ આ કરવાની જરૂર છે, ક્રાંતિ કરવાથી શું ફાયદો થાય છે? તો એવા સમયે એની મમ્મીએ જે છે એને ખૂબ સરસ મજાનો જવાબ આપ્યો કે જો બેટા, જ્યારે લોકોની જરૂરિયાત ન સંતોષાય અથવા લોકો આર્થિક રીતે પાયમાલ બને તો એવા સમયે તે ક્રાંતિ તરફ વળે છે। આપણા દેશની અંદર અંગ્રેજ શાસન સમયે જે ભારતના લોકોની પરિસ્થિતિ હતી એ સમયે ખૂબ જ કંગાળ બની ગઈ હતી અને ત્યારે જે છે એ આવું થતું હતું। તો અરુણા તેની દીકરીને કહે છે કે ચાલ, હું તને એ સમયના ભારતીય જીવનની વાત કરું છું અને આ રીતે અરુણા છે એ પોતાની પુત્રીને એ સમયનું જે ભારતનું જીવન છે એના વિશેની માહિતી પોતાની દીકરીને આપે છે। ભારતની આર્થિક સમૃદ્ધિ છે એ છેક 18મી સદી સુધી યથાવત રહી હતી। આપણે સૌને ખ્યાલ છે, આપણે આગળના પાઠની અંદર પણ સમજી ગયા છે। મેં તમને કહ્યું હતું ને કે આપણો દેશ છે એને સોને કી ચીડિયા કહેતા। શું કામ? તો કે આપણો દેશ છે એ સમયનો ખૂબ જ સમૃદ્ધ દેશ હતો અને ખૂબ જ જે છે એ ધનવાન હતો। તો આપણી જે આર્થિક સમૃદ્ધિ છે એ 18મી સદી સુધી યથાવત રહી હતી એટલે કે ત્યાં સુધી જીવિત રહી હતી। ઔરંગઝેબના અવસાન પછી ઔરંગઝેબના અવસાન બાદની જે અરાજકતા એટલે કે એની ખામી છે એને પણ તે નુકસાન પહોંચાડી શકી નહીં અને વિશ્વના જે ઇતિહાસકારો છે એ ઇતિહાસકારોએ પણ એવું કબૂલ્યું છે કે 18મી સદી સુધી ભારતની જે ઉત્પાદન પદ્ધતિ હતી, તેના ઉદ્યોગો, વેપાર વાણિજ્યનું સંગઠન, આ બધું અજોડ હતા એટલે કે વિશ્વના બીજા કોઈ પણ દેશમાં આવું કંઈ જોવા મળતું ન હતું। એટલી બધી ભારતની સમૃદ્ધિ છે એ સમયમાં હતી અને એ જ ભારત દેશ 100 વર્ષના અંગ્રેજ કંપનીના શાસનમાં તદ્દન કેવો બની જાય છે તો કે કંગાળ અને પાયમાલ એટલે કે ગરીબ અને એકદમ પાયમાલ થઈ જાય છે કે આપણા દેશની જે સમૃદ્ધિ હતી એ સમૃદ્ધિ નામની કોઈ વસ્તુ રહેતી નથી અને આપણો દેશ એમ કહી શકાય કે જેને સોને કી ચીડિયા કહેતા। અને આપણા દેશની સમૃદ્ધિ અને સંસ્કૃતિ જોઈ જે બહારની વિદેશી પ્રજા હતી એ આપણા દેશ તરફ આકર્ષાતી હતી એ પ્રમાણેનું હવે કાંઈ આપણી પાસે રહ્યું ન હતો। આપણો દેશ છે એ ખૂબ જ ગરીબ બની ગયો હતો અને જે ઇંગ્લેન્ડને માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલા માલનું એક વિશાળ બજાર રૂપ બની ગયો હતો। હવે આપણે જોઈએ કે અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતી, તો એવા સમયે આપણા ખેડૂતોની પરિસ્થિતિ કેવા પ્રકારની હતી? તો બંગાળ, બિહાર અને ઓડિશાની જે દીવાની સત્તા છે એ મેળવ્યા પછી અંગ્રેજોએ પોતાની આવક વધારવાનું એક વિશાળ ક્ષેત્ર મળી ગયું। જો વિદ્યાર્થી મિત્રો, આપણા જે 3 રાજ્યો છે મહત્ત્વના, બંગાળ, બિહાર અને ઓડિશા, તો એની અંદર અંગ્રેજોને દીવાની સત્તા મળી ગઈ હતી એટલે કે એના ઉપર એનું શાસન છે એ પોતે સ્થાપિત કરી દીધું હતું અને શું કર્યું તો કે અંગ્રેજોએ એના કારણે પોતાની આવકનું ક્ષેત્ર છે એ વધારવાનું નક્કી કર્યું અને એના માટેનું એક મોટું ક્ષેત્ર છે એ મળી જાય છે। ખેડૂત વર્ગ અને ખેતીવાડીના ભોગે તેઓ વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા। શું કરવા લાગ્યા? તો કે ખેડૂતો પાસેથી જે છે એ મહેસૂલ ઉઘરાવવા લાગ્યા।
એટલે કે ખેડૂતો જે પણ કંઈ પાક જે એને તૈયાર કરેલો હોય એ પાક ઉપર અંગ્રેજો જે છે એ પોતાનો હક હિસ્સો ધરાવતા હતા. એટલે કે પોતે જે છે મહેસૂલ સ્વરૂપે એની પાસેથી એને જે પણ કાંઈ એને ઉપજ થઈ હોય તો એ બધું અંગ્રેજો છે એ છીનવી લેતા હતા. અને એના કારણે જે આપણો જે ખેડૂત વર્ગ છે એ સાવ પાયમાલ બની ગયો હતો. ઘણી વખત આપણા ખેડૂતોની પરિસ્થિતિ એવી પણ થાય છે કે ખેડૂતો છે એ પોતે પોતાના ખેતરની અંદર પાક વાવવા માટે ઘણી વખત પોતાના દાગીના વેચીને પણ જે છે એ આવું બધું કાર્ય કરતા હોય છે. તો ઘણી વખત એટલા બધા ખેડૂતો પાયમાલ થઈ જાય છે કે ઘણા ઘરના ખેડૂતો છે એ પોતાના ઘરના દાગીના વેચી અને છતાં પણ એ મહેસૂલ ભરી શકતા નથી. તમે વિચાર કરો કે આપણા ખેડૂતોની પરિસ્થિતિ છે એ સમયમાં કેવી હશે. તો જ્યારે એ પોતે મહેસૂલ નથી ભરી શકતા તો એ ત્યારે શું કરે છે તો કે એવા સમયે તે પોતાની જમીન છે એને વેચી નાખે છે. અને ખેડૂતોની જે ઘણી બધી જે જમીન છે એ દેવામાં ડૂબી જાય છે. અને કેટલા જે ખેડૂતો છે એ સાહુકારોની જે ભારે વ્યાજ પ્રથા, એટલે કે આ સાહુકારો હોય એ ખેડૂતને પૈસા આપે, પરંતુ આ પૈસા કઈ રીતે આપે તો કે વ્યાજે આપે. અને એનું વ્યાજ છે એ એટલું બધું હોય કે એના કારણે ખેડૂતો ગમે એટલા પૈસા ચૂકે પણ છતાં પણ એની જે વ્યાજ પ્રથા છે એનો ભોગ બન્યા વગર તે રહેતા નથી. અને એના કારણે પણ આપણા જે ખેડૂતો છે એ પાયમાલ થઈ જાય છે. ખેતીવાડી ભાંગી પડી અને એની અંદર પાછો ઈસવીસન 1770માં બંગાળની અંદર જે છે એકદમ દારૂણ દુકાળ પડ્યો. એટલે કે એ સમયે વરસાદ આવતો નથી અને એના કારણે જે છે એ દુકાળ પડે છે બંગાળની અંદર. અને દુકાળ પડવાના કારણે શું થાય છે તો કે આપણે જોયું આગળના પ્રાકૃતિક પ્રકોપો પાઠની અંદર જોયું કે દુકાળ ક્યારે પડે તો કે જ્યારે 2 કે 3 વર્ષ સુધી સતત વરસાદ ન આવે ત્યારે દુષ્કાળ જેવી ઘટના બને છે. તો આપણને ખ્યાલ છે કે વરસાદ ઉપર જ આપણું જીવન અટકેલું છે, વરસાદ ઉપર જ આધાર રાખે છે. વરસાદ ન હોય તો આપણને પીવા માટે પાણી ન મળે, ખોરાક ન મળે, આપણે અનાજ ન મળે. તો એના કારણે પણ જે છે એ શું થાય છે તો કે ઘણા બધા લોકો છે એ ભૂખે મરી જાય છે. અને આ ભૂખમરાના કારણે લાખો લોકો છે એ ઈસવીસન 1770માં પડેલા દુકાળના કારણે મૃત્યુ પામે છે. એ સમયે કોર્નવોલિસ નામના ગવર્નર જનરલે એક કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ છે એ મહેસૂલ પદ્ધતિ પોતે અમલમાં મૂકે છે. અને આ મહેસૂલ પદ્ધતિ કેવી હોય છે તો કે આ મહેસૂલ પદ્ધતિ અનુસાર કંપની છે એ દર વર્ષ માટે જમીનની મહેસૂલ નક્કી કરે, એટલે કે એક નિશ્ચિત મહેસૂલ નક્કી કરે. અને એના કારણે જમીનના જે કાયમી હક જમીનદારોને આપવામાં આવતા, એટલે કે કંપનીએ હવે પોતાની એક નિશ્ચિત નક્કી કરેલી આવક છે બનાવી લીધી અને પોતે શું કરતા તો કે એના પડખે ઊભા રહેતા. અને આવું જે છે પોતે માથે ઊભા રહી અને આવો જમીનદાર વર્ગ છે એ ઊભો કર્યો. અને સામે શું કરે છે તો કે સામે ખેડૂતો ખૂબ મહેનત કરે છે. આપણને ખબર છે કે ખેડૂતો આ જે અનાજ વાવે છે, પાક વાવે છે, તો એને આ બધું વાવવા માટે, ખેતી કરવા માટે પોતાને ખૂબ જ ભોગ દેવો પડે છે. શિયાળો હોય કે ચોમાસું હોય કે ઉનાળો હોય તો એવા સમયે ખેડૂતો 12 માસ છે એ તનતોડ મહેનત કરે છે, ત્યારે જે છે પોતે ખેતરમાં સારો પાક લાવી શકે છે. તો આવા ખેડૂતો છે ટાળ તડકો વેઠી અને જમીનને ખેડીને પાક પેદા કરતા હતા, પરંતુ છતાં પણ તેનું શોષણ છે એ થતું હતું. તો આ રીતે આપણે જે ખેડૂતો છે એની પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની ગઈ હતી. હવે આપણે જોઈએ કે સમાજ જીવનને લાગ્યું ગ્રહણ. આપણું જે સમાજ જીવન હતું એને એક પ્રકારનું જાણે ગ્રહણ લાગી ગયું હોય એવું એ સમયમાં થઈ ગયું હતું. તો કઈ રીતે ગ્રહણ લાગ્યું હતું તો કે વોરન હેસ્ટિંગ્સના સમયની અંદર મહેસૂલ ઉઘરાવવાનું કામ છે એ જેને સોંપવામાં આવ્યું હતું, એ જેને કામ સોંપવામાં આવ્યું હતું તેને કલેક્ટર કહેવામાં આવતા. શું કહેવામાં આવતા તો કે જેને પણ આ મહેસૂલ ઉઘરાવવાનું કામ સોંપવામાં આવતું એને કલેક્ટર કહેવામાં આવતા હતા. અને તેઓ ન્યાયાધીશનું પણ કામ કરતા, એટલે કે સમાજની અંદર જો કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો એવા પ્રશ્નો ઉકેલવાનું કામ પણ તેનું જ હતું, એટલે કે તે જ ન્યાય આપતા હતા. અંગ્રેજી રાજ્યતંત્રમાં આવા વહીવટથી આપણા દેશની જે પુરાણી ગ્રામ સ્વરાજની પ્રથા હતી, આપણા દેશની અંદર જે સૌથી જૂની ગ્રામ સ્વરાજની એક પ્રથા હતી એ પ્રથાનો પણ હવે નાશ થાય છે. આ પ્રથા પણ હવે નાશ પામે છે. જૂના વખતમાં
દરેક ગામ એક નાના પ્રજાસત્તાક જેવું હતું, પરંતુ અંગ્રેજોએ પોતાની કૂટનીતિથી આ બધું નામનેશ કરી નાખ્યું હતું. ગ્રામ પંચાયતો જ ગામડાનો બધો જ વહીવટ સંભાળતી હતી. જો ગામડાની અંદર એક ગ્રામ પંચાયત હોય અને ગ્રામ પંચાયતનું કાર્ય શું હોય તો કે ગામની પૂરેપૂરી દેખરેખ રાખે, ગામનો જે છે વહીવટ સંભાળતી, અને આપણા દેશની કરોડરજ્જુ કહી શકાય એવી એ ગ્રામ સ્વરાજ્યની સંસ્થા હતી. પરંતુ બહારના આક્રમણો વખતે, સલ્તનત શાસન વ્યવસ્થા વખતે પણ આપણી જે ગ્રામ સ્વરાજ્ય સંસ્થાઓ હતી એ અડગ ઊભી હતી. એટલે કે આપણે ખૂબ જ મદદ જે છે એ આપણી ગ્રામ સ્વરાજ સંસ્થાઓએ કરી હતી. પરંતુ અંગ્રેજોએ શરૂ કરેલી આ જે નવી શાસન પદ્ધતિ હતી અને એ શાસન પદ્ધતિના કારણે આપણી આ જે ગ્રામ સ્વરાજ સંસ્થાઓ હતી એ હવે નાશ પામી હતી. એટલે કે એનું નામ નિશાન હવે રહ્યું ન હતું. કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી અને એના કારણે જો કંપની સરકારે શું કર્યું તો કે એને એમ કીધું કે ભાઈ આપણે સમાજની અંદર સુધારણા કરવા છે. આવું બધું લોકોને મનની અંદર જે છે અમુક બાબતો એને નાખી દીધી કે ભાઈ કંપની સરકારે સામાજિક સુધારણાની અમુક રીતો અપનાવી, અને એ જે સામાજિક સુધારણાની એની રીતો અપનાવેલી હતી એના કારણે લોકોની અંદર જે છે એ ભય ઊભો થયો કે ભાઈ લોકોને ઘણી વખત એવું લાગ્યું કે કંપની સરકાર છે એ આપણને ઈરાદાપૂર્વક એટલે ગમે એમ જોર જબરદસ્તી કરી અને આપણને ખ્રિસ્તી ધર્મ છે એ અંગીકાર કરાવવાની છે. એ સમયે વધુ પડતા આપણા લોકો જે છે એ હિન્દુ ધર્મના લોકો અને મુસ્લિમ ધર્મના લોકોની સંખ્યા ખૂબ જ વધારે હતી. તો તે સમયે જે છે આપણા દેશના લોકોને એવું લાગ્યું કે અંગ્રેજો છે એ આપણે મારી કૂટી ગમે એમ કરીને જે છે એ ખ્રિસ્તી ધર્મ જે છે એ ફરજિયાત પાડવાનું જે છે એ કહેશે, અને એના કારણે આપણી જે ભારતનો ધર્મ અને સંસ્કૃતિ છે એનો નાશ કરવા માંગે છે. રેલવે અને લશ્કરની ભારતીય જે સામાજિક વ્યવસ્થાની જે છે એની પણ વારંવાર અવગણના કરવામાં આવે છે એવી માન્યતા લોકોમાં ઊભી થાય છે. અને એ સમયે આગ્રાની અંદર એવું ફરમાન એટલે એવું જાહેરનામું છે એ બહાર પાડવામાં આવે છે કે દરેક હિન્દીએ અંગ્રેજીને સલામ ભરવી. જુઓ વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજો કેવા છે, આપણા દેશમાં આવે છે, આપણા દેશમાં માત્ર આપણને ખ્યાલ છે કે માત્ર વેપાર કરવાના બહાને આવ્યા હતા, પરંતુ હવે શું કરે છે તો કે પોતાની સત્તા સ્થાપિત કરે છે અને આવા નિયમો બનાવે છે કે અંગ્રેજો છે જેટલા પણ હિન્દીઓ છે એને અંગ્રેજોને સલામ ભરવાની, અને જો કોઈ પણ વ્યક્તિ એ ન કરે, ધારો કે અંગ્રેજો સામે મળે અને એને સલામ ન કરે તો એવા સમયે તેને આકરી સજા કે દંડને પાત્ર પણ ગણાતું હતું. અને પરિણામે અંગ્રેજો પ્રત્યેની જે ભારતીયોના દિલમાં રોષ અને નફરતની લાગણી છે એ ઉત્પન્ન થાય છે. કારણ કે આ બધા લોકોને જે છે ખ્યાલ આવી ગયો કે આ લોકો તો આપણા દેશમાં આવી અને આપણા લોકોને જે છે આવી રીતના હેરાન પરેશાન કરે છે અને આપણને એના પગ નીચે છે એ રાખે છે. તો આ રીતે સમાજ જીવનને એમ કહી શકાય કે ખૂબ મોટું ગ્રહણ લાગ્યું હતું. ત્યારબાદનો આપણો ટોપિક છે ભારતીય વેપાર અને ઉદ્યોગોનો વિનાશ. તો વિદ્યાર્થી મિત્રો, એ સમયની અંદર હિન્દની જે હાથશાળાઓ હતી એ યુરોપને તેમને જોઈતા કાપડનો બધો માલ છે એ પૂરો પાડતી હતી. એટલે કે યુરોપના લોકોને જેટલો પણ માલ જોતો હોય તો એટલો બધો જે માલ છે એ આપણી જે એમ કહી શકાય કે પહેલાં હાથ વણાટનું કાર્ય છે એ આપણા દેશમાં ખૂબ જ કરવામાં આવતું હતું અને આ ઉદ્યોગનો જે છે ખૂબ આપણામાં વિકાસ થયો હતો. તો એવા સમયે જ્યારે પણ અંગ્રેજોને જેટલો પણ કાપડનો માલ જોતો હોય તો આપણા લોકો છે એને તૈયાર કરીને આપતા હતા. પશ્ચિમના વેપારીઓ છે અહીંયા આપણા દેશમાં માલ ખરીદવા આવતા અને આપણા દેશની અંદર એટલે કે હિન્દમાં બનતું જે શણ, ઊન, રેશમ અને સૂતરના કાપડની જે છે એ આપણે આગલા પાઠમાં પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છે કે આ બધી વસ્તુની વિદેશની અંદર ખૂબ જ માંગ રહેતી હતી. આ ઉપરાંત આપણે જોયું કે ઢાકાની મુલાયમ અને બારીક મલમલની દુનિયામાં જે છે એ ખૂબ જ મોટી માંગ રહેતી હતી. કાપડ ઉપરાંત પણ ઘણી બધી વસ્તુ એવી હતી કે જેની વિદેશની અંદર ખૂબ એમ કહી શકાય કે માંગ રહેતી હતી. એમાં છે સુરોખાર, મીઠું, સાકર વગેરે માલની નિકાસ છે એ આપણા દેશમાંથી વિદેશમાં થતી હતી અને તેના બદલામાં ભારતની અંદર અઢળક સોના ચાંદીની આયાત પણ થતી હતી.
તો એ સમયે આપણા દેશને એમ કહી શકાય કે ઉદ્યોગ જે છે એ ખૂબ સારા પ્રમાણમાં વિકસ્યો હતો. પરંતુ જ્યારે અંગ્રેજ શાસકનો અમલ થાય છે તો એનો અમલ થતાં જ આપણે આ જે ઉદ્યોગોની સ્થિતિ છે એ સ્થિતિ હવે સાવ બદલાઈ જાય છે અને એના કારણે સોના ચાંદીનો જે પ્રવાહ છે એ હવે અવળી ગંગામાં એમ કહી શકાય કે વહેવા લાગે છે, એટલે કે ઉલટી દિશામાં વહેવા લાગે છે. અને આપણી જે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં અંગ્રેજો જે છે એ માત્ર એકલા ખાલી બંગાળ રાજ્યમાંથી જ આજના આપણે અત્યારે હાલના સમયના હિસાબ પ્રમાણે ગણીએ તો 500 કરોડ રૂપિયા એ સમયની અંદર તમે વિચાર કરો કે એ સમયમાં જે છે રૂપિયાની કિંમત ખૂબ જ હતી. 1 રૂપિયાની કિંમત પણ વિદ્યાર્થી મિત્રો ખૂબ હતી. જ્યારે આપણે અત્યારે જોઈએ છીએ કે 1 રૂપિયાનો આપણે એમ કહીએ છીએ કે કાંઈ ન આવે, નાના બાળકોને આપણે 1 રૂપિયો વાપરવા આપીએ તો એ લે પણ નહીં કે ભાઈ 1 રૂપિયામાં શું આવે, નથી આવતું ને. પણ એ સમયમાં રૂપિયાની પણ જે છે એ એટલી એમ કહી શકાય કે એની એટલી વેલ્યુ હતી. તો એવા સમયે 500 કરોડ રૂપિયા છે એ માત્ર એણે બંગાળમાંથી જ જે છે એ 2 દાયકાના શાસનમાં ઉપાડી ગયા હતા. તો વિચાર કરો કે આપણા જ દેશની જેટલી પણ સંપત્તિ છે એ સંપત્તિ અંગ્રેજોએ કેટલી બધી એકત્ર કરી હશે ને પોતાના દેશમાં આ બધી સંપત્તિ કેટલી લઈ ગયા હશે. તો ભારતમાં ઉત્પન્ન થતો કાચો માલ છે એ ભારતમાંથી એકત્ર કરી અને એ જે એકત્ર કરેલ રૂપિયો હોય એ રૂપિયાની મદદથી અંગ્રેજો ઇંગ્લેન્ડની અંદર ઉદ્યોગ ધંધાઓ વિકસાવવા લાગ્યા. જો આપણા પૈસા, આપણો માલ અને આ માલનો ઉપયોગ કરી શું કરવા લાગ્યા તો કે પોતાના દેશની અંદર ઉદ્યોગ ધંધા છે એ વિકસાવવા લાગ્યા અને એના દેશની અંદર કારખાનાઓ ધમધમવા લાગ્યા, ખૂબ વિકાસ થવા લાગ્યો એના દેશમાં. ઇંગ્લેન્ડમાં જે કંઈ પણ માલ બનતો હતો એ જ્યારે ભારતમાં આવે ત્યારે જકાત વગર આવે. જકાત એટલે ટેક્સ. આપણે કેમ આપણે ધારો કે ગમે તે જગ્યાએ જઈએ તો આપણે ટેક્સ ચૂકવીએ છીએ. ઘણી વખત તમે વાહનમાં જતા હશો તો તમે ટોલ ટેક્સ તમને ઊભા રાખે છે તમારી ગાડીને અને તમારી પાસેથી અમુક રકમ છે એ ટેક્સ સ્વરૂપે તમારી પાસે એ લોકો લે છે. તો એવા સમયે પણ શું થતું તો કે સરકારને આવક વધારવા માટેનું જે એમ કહી શકાય કે આ જકાત છે એ એનું મુખ્ય સ્ત્રોત ગણાતું હતું. પરંતુ અંગ્રેજો શું કરતા તો કે આપણા દેશમાંથી કાંઈ પણ માલ હોય એ માલ એ લોકો લઈ જતા. તો એવા સમયે એ જે છે એના ઉપર ટેક્સ લગાડતા, એટલે કે આપણને જે છે આપણા માલ ઉપર આપણને ટેક્સ લગાડતા કે આપણને આપણો માલ છે એ મોંઘો પડતો. પરંતુ જ્યારે ઇંગ્લેન્ડમાંથી માલ બનતો હોય તો એ ભારતમાં જ્યારે આવે તો એના ઉપર એ લોકો કોઈ પણ જાતનો ટેક્સ ચૂકવતા નહીં. અને જ્યારે હિંદના કાપડ ઉપર 80% સુધીની જકાત છે એ નખાતી હતી, એટલે કે આપણા જ કાપડ ઉપર એટલી બધી જકાત એ લોકો નાખતા હતા. પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ છે એ ભારતમાં જ હવે આપણા દેશનો માલ છે એ આપણા દેશના લોકોને હવે કેવો થવા લાગ્યો તો કે મોંઘો પડવા લાગ્યો. અને આ હરીફાઈની અંદર ભારતીય હસ્ત ઉદ્યોગ અને ઉદ્યોગ ધંધા છે એ ચાલી શક્યા નહીં. અને અંગ્રેજો છે એની આ નીતિના કારણે કાપડ બનાવવાના, ધાતુઓના, કાચના, કાગળના, વહાણો બાંધવાના વગેરે જેટલા આપણા અનેક હુન્નર ઉદ્યોગો હતા એ હુન્નર ઉદ્યોગો પણ હવે નાશ પામ્યા હતા. અને આપણા દેશના લાખો કારીગરો છે એ હવે સાવ બેકાર બની ગયા હતા. અને ધીમે ધીમે ભારતના ગ્રામ્ય કારીગરોની ગરીબાઈ છે એ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ વધવા લાગી. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોયું કે કઈ રીતે આપણા દેશના જે ઉદ્યોગ ધંધા હતા એના પર અંગ્રેજોએ જે છે એ કઈ રીતે એના નામનેશ કરીશું. વિદ્યાર્થી મિત્રો આપણે આગલા લેક્ચરની અંદર જોઈ ગયા કે અંગ્રેજોએ આપણા દેશની અંદર શાસન કર્યું અને એના કારણે આપણા દેશને એનું જે છે કેવું પરિણામ ભોગવવું પડ્યું. પરંતુ સાથે સાથે ઘણા બધા એમ કહી શકાય કે ઘણું બધું ખરાબ વલણ છે એ અંગ્રેજોનું આપણા તરફ હતું. પરંતુ સાથે સાથે એમને ઘણા બધા સુધારાઓ છે એ પણ એમને કરેલા હતા. પરંતુ આ જે સુધારાઓ છે એ તરફ પણ આપણા દેશના લોકોને ઘણી બધી શંકાઓ હતી. તો વિલિયમ બેન્ટિક જ્યારે ભારતમાં ગવર્નર જનરલ બનીને આવ્યા એવા સમયે ઇંગ્લેન્ડમાં ઉદાર વિચારસરણીનો ધીમો ધીમો ફેલાવો થયો. વિદ્યાર્થી મિત્રો જ્યારે વિલિયમ બેન્ટિક નામના એક ગવર્નર જનરલ છે એ ભારતમાં આવે છે તો એવા સમયે ઇંગ્લેન્ડમાં એની જે ઉદાર વિચારસરણી હતી એનો હવે ભારતની અંદર પણ ધીમે ધીમે ફેલાવો થયો. અને આ ફેરફારની અસર છે એ થોડીક અસર એની આપણા હિન્દ સુધી પહોંચી હતી.
અંગ્રેજ શાસકો પ્રજાના જીવનમાં હવે રસ લેવા લાગ્યા. એને પણ એમ થયું કે આપણા દેશના લોકો ભારત દેશના લોકોની અંદર જે છે એ અમુક ઘણી બધી ખામીઓ છે, તો એ ખામીઓને થોડી ઘણી દૂર કરવી પડે. તો એને આપણા દેશના લોકોના પ્રજાના જીવનની અંદર પણ એને રસ લીધો. થોડા ઘણા સુધારા છે એ લાભકારક સુધારાઓ હતા. તો આ લાભકારક સુધારા કરી અને વિલિયમ બેન્ટિકે પ્રમાણમાં વધારે માન પામ્યો હતો. અહીંયા જે ચિત્ર આપેલું છે એ ચિત્ર વિલિયમ બેન્ટિકનું છે. વિલિયમ બેન્ટિકે કંપનીના વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું હતું. એટલે કે એનો જે કંપનીનો વહીવટ કરવામાં જે છે એ આપણે જોયું કે પહેલાં જે છે એ લોકો એની કંપનીમાં આપણા ભારતીયોને સ્થાન આપતા ન હતા, પરંતુ ધીમે ધીમે જતાં એમણે એના કંપનીના વહીવટની અંદર આપણા ભારતના લોકોને પણ જે છે એમાં સમાવ્યા હતા. અદાલતમાં ન્યાય માંગવા આવનારને માતૃભાષાનો ઉપયોગ કરવાની રજા આપવામાં આવી. જો પહેલાં એવું હતું કે અંગ્રેજો શાસન કરતા હતા તો માત્ર એની અંગ્રેજી ભાષાને જે લોકો પ્રાધાન્ય આપતા હતા, અને આપણે લોકો જે છે એ આપણી ભાષાનો ઉપયોગ આપણે ક્યાંય પણ કરી શકતા ન હતા. એ પછી સરકારી કચેરી હોય કે ન્યાયાલય હોય તો કોઈ પણ જગ્યાએ છે એ આપણે આપણી ભાષાનો ઉપયોગ કરી શકતા ન હતા. અને એના કારણે જ આપણને એ લોકો એનો જે છે એની સંસ્થામાં કે ક્યાંય પણ આપણને સમાવેશ કરતા નહીં. પરંતુ ધીમે ધીમે અંગ્રેજોએ જે છે એ અદાલતની અંદર પણ કોઈ પણ વ્યક્તિ ન્યાય માંગવા આવે તો એને પોતાની જે માતૃભાષા હોય એને માતૃભાષાનો ઉપયોગ કરવાની રજા આપી. રાજા રામમોહન રાય અને બીજા ઘણા બધા એવા સુધારકો હતા કે જેને સતી થવાનો રિવાજ, આ એક રાક્ષસી રિવાજ હતો. વિદ્યાર્થી મિત્રો, તમને એમ થશે કે સતી થવાનો રિવાજ એટલે કેવો? તો કે એ સમય દરમિયાન જે છે એ કોઈપણ સ્ત્રીનો પતિ છે એ મૃત્યુ પામે તો જ્યારે પણ એનો પતિ મૃત્યુ પામે તો એવા સમયે જ્યારે એને અગ્નિદાહ દેવામાં આવે તો એવા સમયે એની ચિતા પર પતિનું જે માથું છે પોતાના ખોળામાં રાખી અને એને પણ જીવતે જીવતા સળગવું પડતું હતું. એટલે કે તેને જીવતી સળગાવી નાખવામાં આવતી હતી. અને આ રિવાજ છે ખૂબ જ એમ કહી શકાય કે ક્રૂર અને રાક્ષસી રિવાજ હતો. અને આપણા સમાજની અંદર આ રિવાજ છે એ ખૂબ જ વર્ષોથી ચાલ્યો આવતો હતો. તો એ રિવાજને દૂર કરવામાં જે સૌથી મહત્ત્વનો ફાળો ગણી શકાય એવા આપણા સમાજ સુધારક એવા રાજા રામમોહન રાય અને ઘણા બધા એવા જે સુધારકો હતા એને આ સતી થવાનો રિવાજ છે એ બંધ કરાવ્યો હતો. બેન્ટિકે આ સુધારકોની વિનંતી સાંભળી અને સતી થવાનો જે રિવાજ હતો એ અટકાવતો એક કાયદો બનાવ્યો. અને આ કાયદો છે એ ઈસવીસન 1829માં અમલમાં મૂક્યો. બેન્ટિકના સમયમાં અંગ્રેજ અમલદારો ભારતનો સુધારક વર્ગ છે ઈચ્છતો હતો. જુઓ, અંગ્રેજ અમલદારો છે એ પણ ભારતની અંદર ઘણા બધા સુધારા થાય એવું તે ઈચ્છતા હતા. અને એ સમયે આપણા દેશની અંદર ઘણા બધા કુરિવાજો હતા, એટલે કે ખરાબ રિવાજો હતા. તો એને અટકાવવાના પ્રયત્નો પણ એમને કરેલા હતા. આ સુધારાઓને ભારતના રૂઢિચુસ્ત લોકોએ છે એ શંકાની નજરે જોવા લાગ્યા. આપણા દેશના લોકો છે ખૂબ રૂઢિચુસ્ત હતા, આવી ઘણી બધી જૂની માન્યતાઓ તે માનતા હતા. તો અંગ્રેજોએ આવા સુધારા કર્યા તો એને એ લોકો શંકાની નજરથી જોવા લાગ્યા. કંપની સરકારે કેળવણી માટે દર સાલ 1 લાખ રૂપિયા ખર્ચવાનો ઠરાવ કર્યો. જુઓ, અંગ્રેજ સરકારે કેળવણી એટલે કે શિક્ષણ માટે છે એ વર્ષની અંદર 1 લાખ રૂપિયા ખર્ચવાનો એને ઠરાવ પસાર કર્યો, પરંતુ તેનો અમલ થતો ન હતો. એટલે માત્ર એમ કહી શકાય કે અમુક વસ્તુ છે કાગળ ઉપર હોય પરંતુ અમલમાં હોય નહીં. બેન્ટિકના સમયમાં શિક્ષણ સમિતિની રચના થઈ અને ઈસવીસન 1834માં મેકોલે નામના એક અંગ્રેજ ધારાશાસ્ત્રીએ અંગ્રેજી કેળવણીને વિચાર આપ્યો. વિદ્યાર્થી મિત્રો, આપણે જે અંગ્રેજી ભણીએ છીએ, તમે ઘણા બધા વિદ્યાર્થીઓને તો ખૂબ જ અંગ્રેજી સરસ મજાનું આવડતું હોય, તો સરસ મજાનું અંગ્રેજી જે છે બોલતા હોય, તો આપણે અંગ્રેજી જે બોલવાનો એમ કહી શકાય કે લહાવો મળ્યો છે એ કોના કારણે મળ્યો છે? તો કે લોર્ડ મેકોલે નામના એક અંગ્રેજ ધારાશાસ્ત્રી હતા. એણે આપણા દેશની અંદર અંગ્રેજી કેળવણીનો વિચાર આપ્યો. અને મેકોલે શરૂ કરેલી શિક્ષણ પદ્ધતિથી આપણા દેશના યુવાનોને, આપણા હિન્દી યુવાનોને તેનો જોઈએ એવો લાભ ન મળ્યો હતો, કારણ કે પોતાના પૂર્વજોએ વિકસાવેલી અમુક જે પ્રાચીન વિદ્યાઓ છે એ શીખવાનો લાભ ભારતીયો ગુમાવવા લાગ્યા હતા. હવે દેશની અંદર જે છે અંગ્રેજી કેળવણી શરૂ થઈ અને આ શિક્ષણ પદ્ધતિનો હવે વિરોધ કર્યો.
વધારે પડતા આવા લોકોને અંગ્રેજોને એમ થયું કે આ લોકોને અંગ્રેજી કેળવણી છે ફરજિયાત આપવી જોઈએ. શું કામ? તો કે એ આપણા માટે સારું કરવા માટે નહીં, કે એવું નહીં કે જે આપણા માટે એ લોકોને ખૂબ લાગણી છે, પ્રેમ છે, આપણા ભારતીયને અંગ્રેજી શિક્ષણ આપવાની એ લોકોમાં ખૂબ સારી ભાવના છે, પરંતુ પોતાનો વહીવટ સરળ બને. કારણ કે આપણા લોકો જો છે એને ખૂબ કામ કરીને આપતા હતા, તો એના જે વહીવટ સરળતાથી બને એવા લાભ ખાતર એને આપણા લોકોને અંગ્રેજી કેળવણી આપવાનું શરૂ કર્યું. અને આ પદ્ધતિનો આ જે શિક્ષણ પદ્ધતિ હતો એને ઘણા બધા લોકોએ વિરોધ પણ કર્યો હતો. અને આપણા જે પૂજ્ય પિતાશ્રી એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તો જે અંગ્રેજી શિક્ષણ છે એ શિક્ષણને ગુલામીની કેળવણી પણ કહેતા હતા. એ પછી તો ઈસવીસન 1857માં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. અને વિદ્યાર્થી મિત્રો, આજે અંગ્રેજી શિક્ષણથી જે અંગ્રેજોને જોઈતા ભણેલા કર્મચારીઓ મળવા લાગ્યા. મેં તમને અગાઉ કીધું ને કે એ લોકો જે છે એ પોતાના સ્વાર્થ ખાતર પોતાના જે કામ છે એમાં સરળતા આવે અથવા પોતાનો વહીવટ છે ખૂબ સરળ બને એટલા માટે આપણા યુવાનોને અંગ્રેજી શિક્ષણ મેળવવાનું એને જે છે એ શરૂ કર્યું હતું. અને એના કારણે જે છે એ અંગ્રેજોને પણ ખૂબ જ સારા અને ભણેલા કર્મચારીઓ મળવા લાગ્યા. છતાં પણ ભારતીયોએ શિક્ષણ મેળવવા લાગ્યા અને એમાંથી સ્વાતંત્ર્ય માટે રાષ્ટ્રવાદી માનસ છે એ પણ હવે ઘડાવા લાગ્યું. તો વિદ્યાર્થી મિત્રો, જે આપણા દેશની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી, તો એ ઔદ્યોગિક ક્રાંતિના કારણે આપણા જે કારખાનાઓ હતા એને ધમધમતા રાખવા અને માલની હેરફેર કરવા માટે વાહન વ્યવહારની અને સંદેશાની માર્ગને પહોંચી વળવા માટે હવે એ લોકોએ નવા નવા યંત્રોની શોધો કરવા લાગી. જુઓ, એના અંગ્રેજોએ જે છે એ આપણા દેશની અંદર ઔદ્યોગિક ક્રાંતિ લાવી અને એના પોતાના જે કારખાનાઓ છે એને ધમધમતા રાખવા માટે શું કરવું? આપણને ખબર હોય કે માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવો હોય તો એના માટે શેની જરૂર પડે? તો કે વાહન વ્યવહારની જરૂર પડે. પછી ઘણી વખત જે છે એ તમારે કોઈ પણ માલનો, ધારો કે એમ કહી શકાય કે ઓર્ડર આપવો હોય કે ઓર્ડર લેવો હોય તો એના માટે આપણે સંદેશાની એ લોકોને જરૂર પડતી. તો એના કારણે એના નવા નવા યંત્રોની શોધો થવા લાગી. અને આ જે શોધો હતી એનો હિંદમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણા વેપારને લાભ મળશે, તેમજ લશ્કરી અંકુશ પણ રાખી શકાશે. આ પ્રકારના હેતુથી ભારતમાં તેણે રેલવેની શરૂઆત કરવામાં આવી. જુઓ, આટલું જાણવા જેવું છે કે ભારતની અંદર સૌપ્રથમ ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે રેલવે શરૂ થઈ હતો. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે અંગ્રેજોએ જે છે એ આપણા દેશના લોકોને અંગ્રેજી કેળવણી છે આપવાનું શરૂ કરી દીધું. હવે આપણા ભારત જેવો આપણો દેશ ખૂબ વિશાળ છે, ખૂબ મોટો દેશ છે. તો ભારત જેવા વિશાળ દેશ ઉપર જે છે એ દરેક ભાગ ઉપર ચાંપતી નજર રાખવા માટે, એટલે કે દેખરેખ રાખવા માટે અને પોતાના જે પરદેશી રાજ્યને સંદેશા આપવા માટે એને જરૂર જણાતા ઈસવીસન 1854થી ટપાલ અને તાર સંદેશાની આધુનિક પદ્ધતિ છે એ પણ એને અપનાવી હતી. સાથે સાથે દેશમાં છાપખાના અને વર્તમાનપત્રોનો વ્યાપ છે એ પણ હવે વધવાનો જે છે એ શરૂ થઈ ગયો. તો આવી રીતે આપણે જે બ્રિટિશ શાસન સુધારાઓ છે એ ખરેખર એમણે પોતાના હિત માટે કર્યા હતા. પોતાના જે છે એ વહીવટ સરળ બને, પોતાનું કામ સરળ બને એટલા માટે અમુક સુધારાઓ એણે કર્યા હતા. એ અંગ્રેજોના હિત માટે હતા. છતાં પણ રાષ્ટ્રવાદના ઉદ્દેશ માટે એ ભારતીયો માટે એક આશીર્વાદ સ્વરૂપ બની ગયા છે. કારણ કે એનો ઉપયોગ આપણે હજી સુધી કરીએ છીએ. અને આપણે આજના જીવનની અંદર આપણે આ બધી વસ્તુઓ જે છે એ આપણે એમ કહી શકાય કે રહેવું શક્ય નથી. આપણને આ બધી વાહન વ્યવહારની સુવિધા, તાર ટપાલની સુવિધા, આ બધી જે વર્તમાનપત્રો છે, આ બધી સુવિધાઓ છે એનો આપણે આજે પણ ઉપયોગ કરીએ છીએ. તો આ બધી સુવિધાઓ આપણને અંગ્રેજોના કારણે મળી છે. તો આવી રીતે એને પોતાના સ્વાર્થ ખાતર, પોતાના જે આ બધા સુધારાઓ છે પોતાના હિત માટે કર્યા હતા. છતાં પણ રાષ્ટ્રવાદના ઉદ્દેશ માટે ભારતીયો માટે તે આશીર્વાદરૂપ બન્યા હતા. અને
જે આપણા દેશના લોકો છે, આપણા દેશના યુવાનો છે, એ અંગ્રેજી કેળવણી પામી અને વિશ્વના ઘણા બધા પ્રવાહોથી તે માહિતગાર બન્યો હતો. એટલે કે વિશ્વની અંદર કઈ ઘટનાઓ બની રહી છે તે હવે આપણા દેશના યુવાનોને પણ ખ્યાલ આવવા લાગ્યો અને જેને દેશમાં સમાજ સુધારણા અને રાષ્ટ્રીય જાગૃતિના કાર્યમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી છે. તો વર્તમાનપત્રો, તાર ટપાલ અને રેલવેથી ભારતના લોકો છે એ હવે એકબીજાની નજીક આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણને અંગ્રેજોએ અમુક જે સુધારા વધારાઓ કર્યા હતા એના કારણે આપણને પણ ખૂબ જે એમ કહી શકાય કે લાભ મળ્યો છે. તો અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.